યોગ્ય સમયે કરેલું નાનું સરખું કામ પણ ઉપકારક થાય છે અને સમય વીતી ગયા પછી કરેલું મોટું કામ પણ નકામું નીવડે છે. વાલ્મીકી બોલ્યા, મહાતેજસ્વી અને ધર્માત્મા એવા એ મુનીશ્વર વિશ્વામિત્ર ધર્મ તથા અર્થથી ભરેલા આટલા વચન બોલીને બંધ રહ્યા. મોટા પ્રભાવવાળા દશરથ રાજા મુનીશ્વર વિશ્વામિત્રના વચન સાંભળી તેમને યુક્તિભર્યો ઉત્તર દેવા સારું જરાવાર ચૂપ રહ્યા, કારણ કે જેનું મનમાં ધારેલું કરી આપવાનું ન હોય તે બુદ્ધિમાન પુરુષ યુક્તિ ભરેલો ઉત્તર મળ્યા વિના સંતોષ પામે નહીં. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં વૈરાગ્ય પ્રકરણનો વિશ્વામિત્ર વાક્ય નામનો સર્ગ 7મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. પ્રસાદ આપી બોલો. કેવો પ્રકાશ છે? એક પ્રકાશમાં સેજે છોડવા જેવું. પ્રકાશ છોડવાનું ક્યાં, છોડનારો ક્યાં છે, પકડનારો ક્યાં છે? પ્રકાશ પ્રકાશ જ છે, પણ આ ખોટો ભ્રમ, ખોટા ભ્રમમાં જ જાય. એ ખોટો ભ્રમ છે જ નહીં. અને પ્રકાશ પ્રકાશ જ છે. એ અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ જો હૈ છે જ. આપણે ઘરે વાંચીએ કે વોટ્સઅપમાં સાંભળીએ એમાં નહીં, પ્રત્યક્ષ જોઈએ એમાં એક જ નામ છે. શબ્દો તો આને સંભળાય ને, કેમ આને સંભળાય ને કેમ? આ યોગ્ય સમય પછી પ્રકાશ યોગ્ય સમય. ઘરે જઈને ઓડિયો સાંભળું છું, નિર્લેપ થઈ બધું કરું છું, એ અયોગ્ય સમય. પછી પેલા આવ્યા ત્યાં કઈ બોલે તો જાય તો ના ચિરંજીવીને ઘેર છું ના બોલ્યા નહીં. સાચા હતા એવું કહેતા તમે? ત્યારે પ્રભુ સાચા હતા એ કહેતા હતા એવું કહેતો હતો. મારી તમે શું કીધું? મેં કીધું લાયા પ્રભુ તો ભગવાનના માણસ હતા, એ તો ખૂબ સેવા કરતા અને સત્યના પ્રેમી હતા. ખોટું જરાય ચાલવાના, ખોટું એમનું વેઠાતું જ નહીં. એટલે એ મારી કહેતા હતા કે એમને ખોટું વેઠાતું એ સત્યના પ્રેમી હતા. એ સાચું જ કોઈ ખોટું કહેતું એમને જરાય ના ગમતું. ખૂબ બને છે, બરાબર બને છે, બધા રહેશે ને ત્યાં જ બેસાડો છું.
આવું વધારે બાઈક હોય તો કયો એ સીધું પડે હો. એક જ સાથે એક જ. ત્યારે શું કીધું ત્યાં સાંભળીએ તમે શું કીધું એટલે આ વશિષ્ઠ પ્રકાશ એ યોગ્ય સમય અને ઘરે જઈને ઓડિયો સાંભળું છું અને નિર્લેપ થઈને કરું છું એ અયોગ્ય સમય. તમે રખેલ જ રહેશો રખિયાલ તો તમારું તો એકદમ નજીક હા હવે દૂરથી આવે અમદાવાદથી રોજ આવે દર અમદાવાદ રોજ આવે છે. તમારે હાવ સીધું મકઈ એમના તો એલાવે હે મકઈ પ્રસાદ એમના તો એલાવે મકાઈ હા બહુ છે ને અત્યારે તો આ છે લાયા આવડે જ લાયા શું લાયા હા શું લાયા ને હવે એટલે કલ્પેશ પ્રભુ જણાવ્યું છે ને હા જણાવ્યું મેસેજ કર્યો કાલ ફોન એટલે નહોતો પડે મેસેજ લખ્યો ઠીક થઈ ગઈ મેસેજ આવશે અત્યારે શું મેસેજ અમે કરી દીધો હતો ફોન કર્યો પણ મળ્યો મેસેજ ઠીક થઈ ગયું અમારે એટલે બેન એમને જોઈ લીધો છે એટલે હવે તરત જ આજે અત્યારે આવશે આપણે એમ થાય ને એટલે એટલે એને ખબર છે ને આ ખબર છે કારણ કે વ્યાપકમાં આવ્યું છે હમ. એટલે સાચું જાણતું હોય એવું લખે કલ્પેશ પ્રભુ અને આ રીતે રહે તો શું થાય એમ મેસેજ આવી ગયો છે એમને મેસેજ લખી આજે દીધો જોવું એને લખ્યું કે અને એને તો એવું લખ્યું સુશીલ પ્રભુને પહોંચાડી દેવા મારા કાકાના દીકરાએ કહ્યું છે કે પહોંચાડી દેશે એણે જે મોકલ્યું હતું બધું સુશીલ પ્રભુને એ બધું સરસ હતું આપણે એનું બોર્ડ બનશે પણ આવું આમ સમ્યક જાણે અને એ રીતે રહે એટલે આમ એને અંદર તો જે વસ્તુ છે તો બધામાં છે જ, બધું એ જ છે બીજું છે જ નહીં તો આમ કેવો પ્રકાશ હોય પ્રકાશ બરાબર જ હોય અને એ જ રીતે એનું જીવન પણ આ જે ખોટું છે ને તે ઓટોમેટિક એની ખોટું છે ઓટોમેટિક છૂટી જાય થોડું ના પડે લખવામાં કેવું લખે આ વખત મકાઈ લાવ્યા હતા ને મેં એમને 100 કિલો એમને આપી દીધું સેવામાં આપી દીધું એટલી 100 કિલો ઓહો 100 કિલો સરસ્વતી સરસ્વતી આવે છે ને આવે છે ને? સવારે આવે સાંજે પણ આવે ફૂલ લે છે ને આવે છે સરસ્વતી આવે છે ફૂલ લે છે તમે જોયું ત્યાં ત્યાં ફૂલ ભરવામાં આવે અમે નિકોરા મૂકતા હતા નર્મદા હતા ને અમે 19 વર્ષ ત્યારે મૂકતા અને ત્યાં સિંચાઈ હતી એટલે ઊંચા ઊંચા ઝાડ ઉપર રહેતા એટલે પાછળના ખેતરમાં એકવાર ગણ્યા તો 69 હતા સરસ્વતી પણ અમે જે નાખતા અમે અમારા તંબુ હતા ને અમે મૂકતા ત્યાં તો ત્યાં 30-35 આવતા 35 જેવા અમે મૂકતા મકાઈ અને છગન પ્રભુ શેક લાવતા લાલથી છગન પ્રભુ ગયા આ તો કોઈ જાય દુલાપુર પ્રસાદ લઈ જાય
ધુરાપુરી. ગુલાબનું સદન હીરાપુર મૂક્યા હતા રક્ષા રમકડા હા એટલે રમકડું મોકલ્યું એ લાઈટ કરો રમણ પ્રભુ અહીંયાની લાઈટ તો કરો આ લાઈટ નથી કરી હજી ભાવિકો ઓછા છે. એટલે આની કોઈ જરૂર છે? ના ના અત્યારે જ ના, જરૂર નથી. ઓકે